એવા અદ્ભુત આનંદ આપનારા વિષયમાં આજે આપણે બીજા દિવસમાં પ્રવેશી રહ્યા છીએ. ગીતા એટલે આપણે કાલે વાત કરી કે છોકરીઓએ કે છોકરાએ લગ્ન ન કર્યા હોય, આજની વાત નથી, આ પહેલાની વાત છે. ત્યારે સૈદ્ધાંતિક રીતે લગ્ન એટલે શું એ સાંભળ્યું હોય. પછી એના મા કે બાપ એના સમોવડિયા જુવાન છોકરા કે છોકરી સાથે મુલાકાત કરાવે અને પછી જે વાતો થાય એમાં એને ખબર પડે કે કોઈ પ્રિયતમ કે પ્રિયતમાને પૂરા સમર્પિત થવું એટલે શું, કેમ પરિચય થાય, કેમ પ્રેમપત્ર લખાય, કેમ સાકર પેલું શું કહેવાય સાકર પૂરા થાય, કેમ લગ્નની ગોઠવણ થાય, કેમ જાન આવે, એ બધી વાતો ઉદાહરણ જોઈને પછી એ છોકરી સમજે. એ બીજું સ્ટેજ થયું. ત્રીજા સ્ટેજમાં પછી સગપણ, લગ્ન, મધુરાત્રી અને જેને ઇંગ્લિશમાં કન્ઝ્યુમેશન ઓફ મેરેજ કહે છે. બંનેનું તન અને મનનું મિલન થાય. આપણે બોલ્યા ને હરિભાઈ પધાર્યા કે બંનેનું તન અને મનનું મિલન થાય. એ વાત એ જુવાન છોકરો કે છોકરી ચોપડીઓમાંથી સમજે ના, વાતોમાંથી નવલકથાઓમાંથી સમજે ના. એને તો પૂરી સમજ પડે એ વાતો જ્યારે જીવતી જાગતી વ્યક્તિના, પ્રેમાળ વ્યક્તિના અનુભવની વાત જ્યારે સાંભળે ત્યારે એને એ સમજ પડે. તો ગોપી ગીત એટલે શું છે? તો ગીતા જ્યારે વ્યક્તિના જીવનમાં ઉતરે ત્યારે એની શું દશા હોય, શું દિશા હોય, શું એનો અનુભવ હોય, એ સાક્ષાત જાણવું હોય ને તો ગોપી ગીત એ માધ્યમ છે. તમે ગીતાને સમજવી હોય તો ગોપી ગીત સમજ્યા વિના ગીતા સમજી ન શકો. તો વાત એવી છે કે તમારામાંથી આ ગોપી ગીતની વાત સાંભળતા કોઈકને પોતાનું પ્રતિબિંબ દેખાય, ગોપી ગીતની કથા સાંભળતા કોઈકને પોતાનો અરીસો એમાં દેખાય તો સમજી લેજો કે તમે કોઈ ભૂલી પડેલી ગોપી છો. ગોપી કોઈ સ્ત્રીનું નામ નથી હો, ભૂલતા નહીં. ગોપી કોઈ કામનાની પૂર્તિ કરવાના સ્ત્રી નામના રમકડાનું નામ નથી. ગોપી એ તો તત્વ છે. ગોપી તો તત્વ છે. તો તમારામાંથી આ ગોપીની વાત સાંભળતા કોઈને લાગે કે આ તો મારી જ વાત છે, कहानी प्यार की रुदादे जहां होती है, जो सुनता है उसी की दास्तां होती है. तो गीता જ્યારે સાકાર રૂપ ધારણ કરે તો તમે કહેશો કે પેલા અમને એ તો વાત કરો સર્વેશભાઈ કે ગીતા રૂપરેખા તો આપો કે પછી આપણે ગોપી ગીતને સમજીએ. તમારામાંના મોટા ભાગના ગીતાથી બહુ સારી રીતે પરિચિત છો. દર મહિને ગીતા ચિંતન માળા ચાલે છે. જ્યારે મને અધ્યાયની વાત કરવામાં આવી ને ત્યારે મેં મારા બહુ સ્નેહાળ મિત્રને કહ્યું કે ભાઈ આ એડવાન્સ કોર્સના સ્ટુડન્ટ છે. શેના સ્ટુડન્ટ છે? એડવાન્સ કોર્સના. આટલી બધી ગીતા ચિંતન માળા છેલ્લા 100 વર્ષમાં મુંબઈમાં દર મહિને થતી હોય તો આ સ્થળે છે. અને એમાં તમારા ચહેરા જોઉં છું, જે મંત્ર મુગ્ધ બનીને તમે રસ લો છો. યુ આર સ્ટુડન્ટ્સ ઓફ એડવાન્સ ક્લાસ. એટલા માટે મેં ગોપી ગીતની તુલના ઉપાડી. ગીતા શું છે આખરે? ભૂમિકા શું છે ગીતાની? યુદ્ધનું વાતાવરણ છે. કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ. એમાં યુધિષ્ઠિર નહીં, ભીમ નહીં, બીજું કોઈ નહીં,
અને સ્પેસિફિકલી અર્જુન, ધનુર્ધારી અર્જુન અને કૃષ્ણ યુદ્ધના મેદાન વચ્ચે ઉભા છે. પાંડવોએ ભૌતિક સાધન સમૃદ્ધિથી સમૃદ્ધ એવા મોટા સૈન્યને બાજુમાં મૂક્યું અને અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના માર્ગદર્શક સારથી તરીકે પસંદ કર્યા છે. યુદ્ધમાં માનવ ઇતિહાસમાં કોઈ દી ન બન્યું હોય એવી એક વિચિત્ર ઘટના બને છે કે આવો બાણાવળી અને આવો બહાદુર અર્જુન એ ધ્રુજી ઉઠે છે. કહે છે કે મારું શરીર ધ્રુજે છે, મારા સગાવાલા એના ઉપર હું હાથ ઉપાડું, બિચારા મરી જશે તો શું, આવું પાપ મારાથી કેમ થાય, આવી બધી વાત કરે છે. અને ભગવાન તો ડોક્ટર છે. તમને ખબર છે કે જ્યારે દર્દી ડોક્ટર પાસે આવે અને કહે કે મને પેટ દુખે છે, ત્યારે હોશિયાર ડોક્ટર એને પેટના દુખવાનો સીધો જુલાબ ના આપે. એની એન્ડોસ્કોપી કરે, એનો બ્લડ ટેસ્ટ કરે, જો લાંબા સમયનો દુખાવો હોય અને ક્રોનિક દુખાવો હોય તો બધી તપાસ કરે. દુખતું હોય પેટ અને કારણ ક્યાંક બીજે હોય. જરા ધ્યાનથી સાંભળજો. આપણામાંના ઘણા બેવકૂફોએ એમ સમજી લીધું કે કૃષ્ણે તો છે ને હિંસા કરવા માટે કહ્યું અર્જુનને. ઓકે, જો હિંસા કરવા માટે અર્જુનને કહ્યું હોય તો 18મા અધ્યાયમાં ક્યાંય ભગવાને અર્જુનને કહ્યું નથી કે ભાઈ તે શસ્ત્રો ગોઠવ્યા, કાપકૂપ કરવાનું ક્યાંય પણ 18મા અધ્યાયમાં ભગવાને અર્જુનને તો ક્યાંય કહ્યું નથી. ધી લોજિકલ કોઈ પ્રમેય હોય જ્યોમેટ્રીનો, ઇતિ સિદ્ધમ. કન્ક્લુઝન શું છે ગીતાનું? તો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિર્મમ. નીતિ મતિ મમ શ્રી ભૂતિ આને અને કોઈને મારવાને સંબંધ છે. જ્યાં ભગવાન હોય, જ્યાં અર્જુન જેવી કોઈ પ્રચ્છન્ન ગોપી હોય, હું પ્રચ્છન્ન ગોપી કહું છું, સમજો છો તમે? દેખાવમાં બાણાવળી પણ હૈયાની ગોપી, હૈયાથી સમર્પિત ભગવાનને, ત્યાં એ પ્રચ્છન્ન ગોપી હોય ત્યાં ચોક્કસપણે આપણે કાલે વાત કરીએ એમ શ્રી પ્રગટે છે. એવું ધન કે જેમાં પ્રકાશ છે, મુર્દાલ ધન નહીં, જેના ઉપર ગીધડા બેસે એવું ધન નહીં, કે પણ જેમાં પ્રભાવ છે, જેમાં પ્રકાશ છે, જેમાં અન્યનું કલ્યાણ કરવાની બરકત છે. તો ભગવાન પાસે જ્યારે અર્જુન આ વાત કરે છે ત્યારે એક સારા ડોક્ટરની માફક ભગવાન અર્જુનનો ખરેખરો રોગ પીછાણી લે છે. આખી ગીતા વિનમ્રપણે જે રીતે મને લાગી છે તે ખરેખરો રોગ કોઈને મારવું કે ન મારવું એ નથી મારા ભાઈ. ખરેખરો રોગ અર્જુનની અંદર રહેલા અહમમાં છે, કાચા પારામાં છે. આ તો મંથન કરવાનો વિષય છે. કાચો પારો છે. આપણે ત્યાં ઘણા શબ્દો એટલા રૂઢ થઈ ગયા છે કે આપણે વિચાર નથી કરતા કે આ સાચા છે કે ખોટા. દાખલા તરીકે અહમનો નાશ કરવો જોઈએ. ગાંડિયા, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી અહમનો નાશ થવાનો નથી. અહમનું રૂપાંતર થાય. ધી અહમ કેન બી ટ્રાન્સફોર્મ્ડ, ઇટ કેન નેવર બી ડિસ્ટ્રોયડ. બીજું, વિચાર શૂન્ય અવસ્થા. કરોડ માણસો બોલતા હોય વિચાર શૂન્ય અવસ્થા, આપણે ઘેટાની માફક બોલો. વિચાર શૂન્ય અવસ્થા જીવતા માણસ માટે શક્ય છે જ નહીં. આ જ વાત અહીંયા છે કે અહમનો નાશ ન થાય, પણ અહમ પરમાત્માના પ્રેમમાં પડે તો એને એ અહમ પર 4 ચાંદ લાગી જાય. એક અહમ એવો હોય છે કે જે મુગટના ફૂલ રૂપે બિરાજે, અને એક અહમ પૂજાના ફૂલ જેવી સુગંધ આપે. બંને અહમ છે.
પણ પૂજાના ફૂલ બનવા માટે સર્જાયેલા અહમની સૌરભ જુદી જ હોય છે. એ સુકાઈ જાય પછી પણ કોઈ એને લાત ન મારી શકે. એ સુકાઈ જાય પછી પણ એને કોઈ લાત ન મારી શકે. ભગવાને અર્જુનનો રોગ પીછાણી લીધો અને પહેલા 5 અધ્યાયમાં ભગવાને શું કહ્યું છે? પહેલા 5 અધ્યાયમાં ભગવાને અર્જુનને પહેલા તો આખો ખ્યાલ આપ્યો, સાંખ્ય યોગ, જીવન વિશેનો ખ્યાલ આપ્યો કે શું કાયમી છે, શું ક્ષણભંગુર છે. પછી બીજી વાત કરી કે તું ઈચ્છકે ન ઈચ્છ, માત્ર તારી ઈચ્છા કામ ચાલતી નથી. યુ આર એ પિન ઇન એ જાયન્ટ મશીન. તું એક આખા વિશ્વના ચક્રનો ભાગ છો. એ પણ તારે યાદ રાખવાનું છે. નંબર 3 કે જો તું તારી પ્રવૃત્તિ કરતા કરતા જે કશું સનાતન છે એને ભૂલીને ક્ષણભંગુરમાં વળગેલો રહીશ તો તું આ ચક્રાવામાંથી બહાર નહીં આવી શકે અને ફરીથી દુઃખ, ફરીથી સુખ, ફરીથી દુઃખ, ફરીથી સુખના ચક્રાવામાં ફસાઈ જઈશ. પરંતુ ગીતા એટલે ગોપી ગીત. એક વિશિષ્ટ દૃષ્ટિથી શ્રીમદ ભગવદ્ ગીતાને માણવાનો આપણને સૌને આવતા 8 દિવસ દરમિયાનમાં લાહવો મળશે. કદાચ પેસિફિક મહાસાગરમાં એક માછલી છે. એ માછલી હજારો માઇલ દૂર ઈંડું મૂકે છે અને પછી પોતે ચાલી જાય છે. અને હકીકત છે, કોઈ બનાવટી વાત નથી. એ બચ્ચાને પોતાની માનું સરનામું ખબર નથી હોતી અને માછલીનું બચ્ચું મોટું થાય છે અને બેચેન થવા લાગે છે. મોટું થતું જાય છે અને એની ઉંમરની એક એવી અવસ્થા આવે છે કે એ પાછું પોતાની માની જગ્યાએ પહોંચી જાય છે. વિજ્ઞાન પણ આનું કારણ શોધી શક્યું નથી. પણ એ શોધ્યા વિના માછલી પોતાની જગ્યા શોધ્યા વિના રહેતી નથી. હજારો માઇલ દૂર એની માતૃભૂમિએ એ માછલી પહોંચી જાય છે, બેચેન બને છે. એની મેચ્યોરિટીની નિશાની એ કે એ પોતાની મૂળ જગ્યાએ જવા માટેની ઝંખના એના મનમાં જાગૃત થાય. એ એની પરિપક્વતાની, એના મોટા થવાની નિશાની છે. આપણે બધા બહુ નાના હોઈએ ત્યારે વડીલો આપણી કોની સાથે તુલના કરે? લોચા સાથે. લોચો હોય ને માંસનો, બીજી કંઈ ભાન ન હોય. થોડા મોટા થઈએ, મોટા થઈએ ત્યારે માણસ ક્યારે બને છે? તો જ્યારે એને પોતાની બુદ્ધિ, મન, લાગણીઓ, શરીર, વિવેક એ બાબતનો પોતાને ખ્યાલ આવે કે મારામાં બુદ્ધિ છે, હું ગાય, ભેંસ કે બળદ નથી, મારામાં વિવેક છે, સાચું ખોટું પારખવાની શક્તિ છે. એક કારણ શોધતો થાય માણસ, કારણ શોધતો થાય. મારી જિજ્ઞાસુ ભાઈ, માણસ જાગૃત બને છે પોતાની લાક્ષણિકતાઓની બાબતમાં કે જેના દ્વારા એ બીજા જાનવરોથી જુદો પડે છે. હવે જરા માણસ મોટો થાય ને આગળ વધે છે તો
એની સમજની ઉચ્ચતર કક્ષાએ તમારામાંના મોટા ભાગના મારી સાથે સહમત થશે કે એની ગ્રોઝ લિટલ મોર, ગ્રોઝ હાયર એન્ડ હાયર, એ મોટો થાય છે ત્યારે શું ઘટના બને છે ખબર છે? જે ઘટના પશુઓમાં નહીં બનતી હોય, પક્ષીઓમાં નહીં બનતી હોય, પણ એક માણસમાં ઘટના બને છે કે એને પ્રશ્ન થાય છે કે આ બધું શા માટે? આ ઇન્દ્રિયોનો આનંદ શા માટે? કોઈની સાથે મિલન શા માટે? કોઈના મિલનની તડપ શા માટે? કોઈનો વિરહ શા માટે? આ છૂટા પડવું શા માટે? ને આ બંધાવું શા માટે? That is a specific gift to human being. માણસની જાત પરિપક્વ બને છે, મેચ્યોર્ડ બને છે, અને એ મોટામાં મોટો માણસની ઉચ્ચતર કક્ષાએ જવાનો પુરાવો છે કે માણસને પોતાના અસ્તિત્વની સાર્થકતાની શોધ શરૂ થાય. વોટ ફોર એમ આઈ હિયર? આ બીજા પશુઓ કરતા, આ બીજા ચોપગા પ્રાણીઓ કરતા મને આ જગતનું કારણ શોધવાનું મન થાય છે. મને આ બંધનનું કારણ શોધવાનું મન થાય છે. આ અકારણ પડતા દુઃખોનું કારણ શોધવાનું મન શા માટે થાય છે? અને એનામાં વ્યાકુળતા જાગે છે. હી બીકમ્સ અપસેટ. આ માણસની મેચ્યોરિટીની નિશાની છે. આ માણસની ઊંચે ચઢવાની નિશાની છે કે એને કોઈક એવી અવસ્થાની ઝંખના જાગે છે. અવસ્થા શબ્દ અઘરો નથી ને, મેન્ટલ સ્ટેટ. કોઈ એવી અવસ્થાની ઝંખના જાગે છે કે જ્યાં એને પછી બીજે ક્યાંય ભટકવાની જરૂર ન પડે, કે જ્યાં એને કોઈ વિરહ ન નડે, કે જ્યાં એને કદી ફરીથી જન્મ મરણના ચક્રાવામાં પડવું ના પડે. મને કહેશો કે બીજા કોઈ પશુને આવી ઝંખના થતી હશે? એક માણસ છે કે જે આ મિલન, આ વિરહ, આ આશા, આ નિરાશા, આ બંધન, આ મુક્તિમાંથી છૂટીને કોઈક એવી માનસિક અવસ્થા, કોઈક એવી ચૈતસિક અવસ્થામાં પહોંચવાની ઝંખના કરે છે કે જ્યાંથી એને ફરીથી બંધાવવું ન પડે. આ એક વ્યાકુળતા માણસમાં જન્મે છે. મેં તમને માછલીનો દાખલો આપ્યો કે માછલી, એને કોઈ શીખવતું નથી અને એ પોતાના મૂળને શોધવા તરફ જાય છે. અને એક્ઝેક્ટલી અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ, આપણા મહાન વિચારકો અને દાર્શનિકોની દૃષ્ટિએ જ્યારે માણસ પોતાની જિંદગીની સાર્થકતા શોધતો થાય, સમજી લેજો એ એની પરિપક્વતાનો પ્રારંભ છે. શું સાર્થકતા? આ ઇન્દ્રિયો શું માત્ર ખાવા, પીવા, સંભોગ કરવા અને બાયોલોજીકલ પ્રોસેસ આગળ વધારવા, બચ્ચા પેદા કરવા છે? બસ ત્યાં જ. તો એને તરત જ બીજો પ્રશ્ન આવીને ઉભો રહેશે, અરે એ તો બીજા પશુઓ પણ કરે છે, તો એ બધું કર્યા પછી મને કેમ ચેન નથી પડતી? મારી માયલો કોઈ કહે છે કે હે જીવ, ધીસ ઇઝ નોટ ઇનફ. આ થઈ વ્યાકુળતા, જીવનની સાર્થકતા પામવા માટેની ઝંખના. કશેક કોઈક એવા સાથે જોડાવું છે, એવી તૃપ્તિ આપનાર તત્વ સાથે જોડાવું છે કે જે તત્વ સાથે જોડાયા પછી કોઈ અતૃપ્તિ ન રહે. આખું નાનું ને મારે ઓરતા અપાર, આખું નાનું ને મારે ઓરતા અપાર, નાનકડી નાવ ને સામે કેવો પારાવાર. આ જાગૃતિ થાય ને માણસમાં, એ એની તૃપ્તિ તરફના પ્રયાણનો પુરાવો છે. ફોર
સમ સેટિસ્ફેક્શન. જો ખાલીપો તો આપણે બધા અનુભવીએ છીએ જિંદગીમાં. એ ખાલીપો ભરાય છે, પણ પાછા આપણે ફરીથી ખાલી થઈએ છીએ, ભરાઈએ છીએ અને ફરીથી ખાલી થઈએ છીએ. પણ આપણા હૈયાના ખૂણામાં કોઈક એવો ખાલીપો છે કે જે ખાલીપાની બાબતમાં સભાન થયા ત્યારથી ભરાવાની શરૂઆત થાય છે. કુદરતની એવી સગવડ છે કે જે ક્ષણે એ સ્પેસિફિક ખાલીપાની બાબતમાં સભાન થયા અને ત્યાંથી એ ભરાવાની શરૂઆત થાય છે. અને એકવાર એ સ્પેસિફિક ખાલીપો ભરાય પછી ખાલી થવાની શક્યતા રહેતી નથી. બધાને આવું નથી થતું. કોઈક ગણ્યા ગાંઠ્યા, કોઈ વિરલાને એ ઝંખના જાગે છે. કોઈક આનંદ ઘન પસાર થતા હોય અને કોઈ દૃશ્ય જુએ અને કોઈ વરઘોડો જુએ અને એને વિચાર આવે તો આ લગ્ન શું કામના કે જેમાં છૂટા પડવાનું છે. હું તો એવા વરને વરું કે જ્યાં કોઈ વિરહ ન હોય. બસ આ જે ઝંખના છે ને એ માણસ જાતની દિવ્ય વ્યાકુળતાની નિશાની છે. એવી કોઈ તૃપ્તિની ઝંખના, એવી કોઈ તૃપ્તિની ઝંખના કે જે પ્રાપ્ત કર્યા પછી માણસને પોતાની જિંદગીમાં સાર્થકતા લાગે, સમથિંગ ફ્રુટફુલ કશુંક લાગે. તમે તમારી જાતને પૂછો, તમે એવું શોધતા નથી? જો એવું શોધતા ન હોત તો તમે અહીં આવ્યા હોત કે નહીં? આપણે વાત કરીએ છીએ ગીતા એટલે ગોપી ગીત. જિંદગી આખી વિશે વિચારનારાઓ આ સાર્થકતાની શોધમાં, જિંદગીમાં સાર્થકતા પ્રાપ્ત કરવાના માર્ગ વિશે કોઈક ઝાંખી મેળવીને જુદા જુદા નિર્ણયો ઉપર આવ્યા, જુદા જુદા નિષ્કર્ષો પર આવ્યા. હવે એ જે નિષ્કર્ષો પર આવ્યા, એ જે નિર્ણયો પર આવ્યા, એમાંથી ઉપનિષદો, આગમો, ગીતા, અવેસ્તા, કુરાને શરીફ આવા ગ્રંથો લખાયા અથવા રચાયા. રચાયાનું કારણ શું? તો કે માણસની જિંદગીમાં સાર્થકતા પ્રાપ્ત કરવાની ઝંખના. આજે ચક્રાઓ છે, આંધળા બળદ જેમ તેલની ઘાણીમાં પીને આજુબાજુ ફર્યા જ કરતો હોય એવા ચક્રામાં, આજે ચક્રાઓ છે, આંધળા બળદ જેમ તેલની ઘાણીમાં પીને આજુબાજુ ફર્યા જ કરતો હોય એવા ચક્રાવામાંથી બહાર આવવાની ઝંખના. એમાંથી મજા જુઓ તમે કે તમે ગીતા વાંચો કે આચારાંગ સૂત્ર વાંચો કે કુરાને શરીફ વાંચો કે બાઇબલ વાંચો કે અવેસ્તા વાંચો, કોઈ પણ પયગંબરનું, કોઈ પણ તીર્થંકર કે કોઈ પણ મહાપુરુષ કે ભગવાનની વાણી વાંચો, ત્યારે તમને કેટલીક વાતો એવી લાગશે કે અરે આ વાત તો બહુ સાચી, પણ મને વહેલી ખબર પડી હોત તો. એમ આઈ રાઈટ? વાત તો બહુ સાચી, પણ કમનસીબે સાહેબ મારા આ જિંદગીની લેબોરેટરી એવી છે કે ખબર પડે ત્યારે પ્રયોગ કરવાનો અવકાશ હોતો નથી. ઇટ ઇઝ ટુ લેટ. આપણો બાપ છાતી ફરી ફરીને આપણને કહેતો હોય, પણ જ્યારે રિયલાઇઝ થાય, જ્યારે સમજાય, ત્યારે કાં તો એની છેલ્લી ક્ષણો હોય અને કાં તો આપણે એના અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા હોઈએ. ઇટ ઇઝ ટુ લેટ. બહુ મોડું થઈ ગયું હોય છે. મારે વાત એ કહેવી છે કે જે ગીતાના મહાન સત્યો શું છે? તો એ સત્યો એ છે કે કોઈ પણ કાળે, કોઈ પણ સમયે માણસને ડોકી જોડાવીને જ્યારે જાગૃત થાય ત્યારે એનું સત્ય સ્વીકાર્યા વિના કોઈ છૂટકારો નથી. એક સાદો સીધો દાખલો આપું કે જ્યારે ગીતા કહે કે ભાઈ
આ કોઈ પણ ક્ષણભંગુર સંબંધમાં તું જો જોડાયો તો એને અંતે દુઃખ સિવાય બીજું કશું જ નથી. જો તું પરમાત્મા તત્વ સિવાય બીજે ક્યાંય જોડાયો તો આ જિંદગી દુઃખાલયમ અશાશ્વતમ છે. काजल की कोठरी में कैसे ही जतन करो, काजल का रंग भाई लागे ही लागे, भाई लागे ही लागे. એટલું ગીતામાં વાંચ્યું, સાંભળ્યું, પણ હાલત કેવી છે? તમે ટ્યુબલાઇટ લઈ આવો બજારમાંથી, એનો કોઈ મહિમા નથી. જયારે જનરેટર સાથે જોડાય અને એમાં લાઇટ થાય ત્યારે ટ્યુબલાઇટનો મહિમા છે. મહાપુરુષોની વાણી, ચાહે ગીતા હોય કે ચાહે આગમો હોય, આપણે ભગવાનની વાણી જેવું સ્થાન આપતા શા માટે થયા? વિચાર કરો. કેમ? કારણ કે કથાકારો કહે છે એટલે, કેસરી પીળા ધોળા કપડા વાળા લોકો કહે છે એટલે, તિલક કરેલા માણસો કહે છે એટલા માટે એને ભગવાનની વાણી કહેતા થયા આપણે. વાહ! કારણ કે ધર્મ મંદિરોમાં ને ધર્મસ્થાનોમાં એ વાતો થાય છે એટલા માટે એને ભગવાનની વાણી કહેવા માંડો? ના સાહેબ, એને ભગવાનની વાણી એટલે કહીએ છીએ કે જ્યારે જિંદગીની સરાણે આ સત્યો ચડે છે, જિંદગીની સરાણે જ્યારે આ સત્યો ચડે છે ત્યારે ટ્યુબલાઇટની માફક પ્રકાશ થાય છે. ઇટ ઇઝ રાઈટ. બહુ મોડું સમજાણું ભગવાન મારા. એટલા માટે ભગવાનની વાણી કહી છે કે જે વાત ગાંધીજીને અદભુત લાગી તેને કહી દીધું કે ગીતા તો મારી માં છે, એ વાત જાફરાબાદમાં બેઠેલો કોઈ મોટી કોઈ કથાકારને મોઢે સાંભળે અને ત્યારે એ પણ કહે છે મારી માં છે ગીતા, મારા દુઃખમાં સહારો આપે છે, મારા સુખમાં સહારો આપે. આ કારણે એને આપણે ભગવાનની વાણી કહીએ છીએ. જ્યારે બાઇબલ કહે 23મા સામમાં કે ધ લોર્ડ ઇઝ માય શેફર્ડ, ધેર ઇઝ નથિંગ આઈ શેલ વોન્ટ. ભગવાન જેવો ભગવાન મારો ધણી મારી પાસે છે, મને કોઈ વાતની ખામી નથી. ત્યારે એ જે એક્સપ્રેશન છે જેને બાઇબલ ન વાંચ્યું હોય કોઈ બી જિંદગીમાં અને કોઈ જીવનની ક્ષણે અનુભવ પામ્યા પછી જયારે વાંચે ત્યારે એને લાગે કે આ તો પરમ સત્ય છે ભાઈ મારા. એટલા માટે ભગવાનની વાણી છે. ટ્યુબલાઇટની માફક જે સત્યો આપણા હૈયાના બલ્બમાં ઝળકી ઉઠે, ટ્યુબલાઇટની માફક જીવનની સરાણનું ઘર્ષણ લાગે અને એને એ ગીતામાંના શબ્દો એવા સાચા લાગે. सत सैया के दोहरे जो नावत के तीर देखन में छोटे लगे और घाव करे गंभीर. બહુ નાના લાગે, બહુ સાદી સીધી વાતો લાગે હો, પણ એની અસર જોરદાર થાય. અને જેમ તમે દાળનો કણ ચાપો ને અને તમને આખી દાળની ખબર પડી જાય ને બેનો, બરાબર? દાળનો કણ ચાપો, ચાખો એટલે આખી દાળ કેવી થઈ છે, તુવેર દાળમાં લવિંગનો વઘાર થયો છે કે નહીં, બરાબર, અંદર ગોળ પડે છે કે નહીં ખબર પડી જાય છે ને. એમ પિતાજીનું એકાદ સત્ય જયારે ક્લિક થાય, તારી એની સાંપ્રદાયિક વાતો ભૂલી જાઓ. હું આ સંપ્રદાયનો છું, આપણે તો ગીતા ન વંચાય. કેમ? કે અમારા ભરવાડે ના પાડી છે. ભરવાડના બે અર્થ થાય. જેટાને સાચે એ ભરવાડ કહેવાય, જેટાને સાચે ગેતું ભાગી ન જાય. મોટા ભાગના આજના ધર્મગુરુઓ જુદા જુદા સ્વરૂપમાં ભરવાડો છે, તમને બધાને પૂરી રાખવા માટેના ભરવાડો. તો કહેવાની વાત એ છે કે દાળને કણ ચાખો અને તમને આખી દાળની ખબર પડી જાય. એવી રીતે ગીતાનું એકાદ સત્ય તમે જીવનમાં અનુભવો તો તમને લાગે કે આ તો અમૃતનો સાગર છે. શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈકે કહ્યું
કે ગીતાની પવિત્રતા કેમ પમાય? તો ઠાકુરે એક જવાબ આપ્યો સરસ કે તમારે આખી ગંગાને પામવા માટે આખી ગંગાને ગટગટાવવી નથી પડતી, એનું તો એક આચમન ઘણું થઈ પડે. તો આપણે વાત કરતા હતા જિંદગીની સાર્થકતાની ઝંખના. માણસ મોટો થાય છે ત્યારે પેલા સ્ટેજ એને ખબર પડે છે કે મારા પાસે બુદ્ધિ છે, એવા પ્રકારની બુદ્ધિ કે જે રસ્તામાં ઉકરડા ઉપર ખાતા ભૂંડવાને મારામાં ફેર છે. આ ખૌજરા ગલીમાં જે આપણા સુશિક્ષિત બીએસસી ના અભ્યાસ કરતા જે આપણા જુવાનિયાઓ છે બાપ કમાઈ વાળા, એની વાત નથી કરતો હો, હું તો ભૂંડની વાત કરું છું. નખના મિનરલ્સ જેમાં મળતા હોય, નખની અંદર ભરાયેલા કાળા મિનરલ્સ, એ પાણીપુરી ખાતા આપણા બાપ કમાઈની જીન્સ પહેરીને ફરતા જુવાનિયાઓની વાત નથી કરતો હો મારા ભાઈ. પણ જયારે માણસ જાગૃત થાય છે ત્યારે ખબર પડે છે કે મારા મને ભૂંડમાં ફેર છે, મારા મને રસ્તામાં સંભોગ કરતા કૂતરા બિલાડામાં ફેર છે. એ થઈ એની પરિપક્વતાની શરૂઆત, એ થઈ એની જાગૃતિની, માણસ તરીકેની જાગૃતિની શરૂઆત કે મારી પાસે બુદ્ધિ છે જે ચોપગા પ્રાણીઓથી કંઈક વિશેષ છે, મારી પાસે લાગણી છે કે જે ચોપગા પ્રાણીઓ કરતા વિશેષ છે. ચોપગા પ્રાણીઓ પોતાના મા ને બાપને છોડી જાય અને ભૂલી જાય બીજે ત્રીજે દિવસે પતિ પત્ની જેમ વર્તતા હોય. એમ આઈ રાઈટ? અથવા તો બચકા પણ ભરે? ના ના, આપણે જુવાનિયાઓ ક્યાં એવા છે? એ તો પરણ્યા પછી મા બાપને વધુ પ્રેમ કરે. સર્વેશભાઈ આવી તકો શોધતા હોય છે. માફ કરજો, ઇટ્સ લોજિકલી બેફિટિંગ વોટ આઈ વોન્ટ ટુ સે કે પ્રાણીઓ અને મારામાં ફેર છે. મારી લાગણી, મારી બુદ્ધિ, મારો વિવેક એ થઈ પરિપક્વતાના પગથિયામાં, આધ્યાત્મિક પરિપક્વતાના પગથિયામાં શરૂઆત. અને એમાં જયારે માણસ આગળ વધે છે ત્યારે એને સમજાય છે કે માત્ર આ હોવું, માત્ર બુદ્ધિ, લાગણી, અક્કલ, બીજાનો પગ ખેંચવાનું, બીજાનો હક ઝૂંટવવાનું, બીજાને પગ પ્રવેશ ન મળે એને માટે ખટપટ કરવાનું, ધેટ ઇઝ નોટ ઇનફ. એ તો પશુઓ પણ કરે છે, પણ એ તો માણસો પણ કરે છે. માત્ર પશુઓની, એ તો માણસો પણ કરે છે. પણ હું તો આ બધાથી કશુંક ઉચ્ચતર પામી શકું છું. અને એ દિશામાં શું કરવું જોઈએ મારે, અથવા તો એ દિશામાં મારી કઈ માનસિક અવસ્થા હોવી જોઈએ કે જેના દ્વારા મને સંતોષ થાય, જિંદગીમાં તૃપ્તિ થાય. અદ્વૈતવાદના પ્રખર હિમાયતી કે જે અહમ બ્રહ્માસ્મિની વાત કરે છે, હું જ બ્રહ્મ છું, એટલે મારે અન્યની ભક્તિની જરૂર નથી, અન્ય તત્વની. એ ભગવાન આદિ શંકરાચાર્ય શું કહે છે? ભગવદ ગીતા કિંચિદધીતા ગંગા જલલવ કણિકા પીતા. ભગવદ ગીતા કિંચિદધીતા ગંગા જલલવ કણિકા પીતા. સકૃદપી येन मुरारि समचा क्रियते तेन यमेन न चर्चा. સાથે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોપાલમ પ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ દુઃખૃ કર્ણે. ભજ ગોવિંદમ ભજ ગોપાલમ ગોપાલમ ભજ મૂઢમતે.
પોતાની જાતને બ્રહ્મ તરીકે ઓળખાવનાર, પોતાની જાતને બ્રહ્મ તરીકે ઓળખાવનાર ભગવાન આદિશંકરાચાર્ય જેવી વ્યક્તિએ કહી દીધું. શું કહ્યું? કે પ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે. જ્યારે મહાકાળ બારણે ટકોરા મારશે ને ત્યારે ડુક્રુઈ કરણે એટલે શું ખબર તમને? એ વ્યાકરણના શબ્દો છે. દોઢડાપણ, તર્ક, આ બુદ્ધિને સર્વસ્વ માનવું, આ લાગણીને સર્વસ્વમાં માર ખાઈને બેઠો રહીશ. પ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રુએ કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. કોઈક એવા તત્વ સાથે તું ભજન જોડી દે, કોઈક એવા તત્વના પ્રેમમાં પડી જા, એવા તત્વથી તું રંગાઈ જા કે જેમાં રંગાયા પછી તને અહીંનો લાભ, અહીંનો ગેરલાભ, અહીંનું મિલન, અહીંનો વિરહ, અહીંની પ્રાપ્તિ, અહીંની નિરાશા તને કોઈ પણ હરાવે નહીં, તને નિરાશ ન કરે, અને આ જિંદગીમાં રહેતા રહેતા તને સાર્થકતાની અનુભૂતિ થાય. તો આપણે વાત કરીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાની. એ ગીતામાં એવા સિદ્ધાંતો રજૂ થયા છે જીવન આખાના નિરીક્ષણ પછી. જાત, જગત અને જગદીશ્વર વચ્ચેના સંબંધો, આ ત્રણ તત્વો એવરી મોમેન્ટ, એવરી ક્ષણે જાગૃત માણસની જિંદગીમાં આવે છે કે નહીં? મને કહેજો. જાત, જગત અને જગદીશ્વર. તમે જગદીશ્વર કહો, કર્મ સત્તા કહો, કે સંજોગો કહો, કે તકદીર કહો, આવે છે કે નહીં? સમ પાવર વિચ યુ કેન નોટ એક્સપ્લેન, એવી કોઈ તાકાત કે જેની તમે વ્યાખ્યા નથી કરી શકતા. પછી જગતની વાત. ઘરમાંથી ગયા વનમાં તો વનમાં લાગી આગ. જગતને અવોઇડ કરી શકો છો તમે? જગત એટલે એક બીજી વ્યક્તિ હોય, એ પણ જગત જ છે. અને જાત, જાત તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. બીજાની સાથે તો લડાઈ જીતવાની પછી વાત, જાતે જીનેશ્વર બનવું એ તો બહુ મોટી ચેલેન્જ છે. फिराक तू ही मुसाफिर है, तू ही मंजिल ही, किधर चला है दुनिया की चोट खाए हुए, तू ही मुसाफिर है, तू ही मंजिल ही. You are the biggest problem to yourself. તો જાત, જગત અને જગદીશ્વર, આ ત્રણેયના સંબંધો જીવનમાં માણસની તૃપ્તિ પામવાના રસ્તામાં એક યા બીજા સ્વરૂપે આવે જ છે. યુ હેવ ટુ કાઉન્ટ ધેમ, યુ કેન નોટ એવોઇડ ધેમ. એની તમે ઉપેક્ષા કરી શકતા નથી. તો એ સંબંધોની અંદર મોટે ભાગે અસમતુલા સર્જાય છે. માણસ ધારે છે એક, થાય છે બીજું. સાદી સીધી ભાષામાં સાચી વાત. એક કહેવત થઈ ગઈ ને ઇંગ્લિશમાં, મેન ડિસ્પોઝિસ એન્ડ શું આવડતું નથી જરા. આ હું તમને જગાડવા માટે કહું છું. ઘણા સુઈ જાય અહીંયા, ખબર તમને? આશ્રમમાં શું કામ? તો કે આરામ થાય, ઘરે લોહી પીએ બધા. અહીંયા તો એવા નથી, આ તો બીજાની વાત છે. હું માસ્ટર હતો, સમજ્યા તમે? એટલે તમને કેમ જગાડવા ને એ મને આઈ નો મનોવૈજ્ઞાનિક યુક્તિઓ. મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. માણસ ધારે એક અને સંયોગો કરે બીજું. બરાબર છે? પછી બીજી વાત જગતની. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, નસારા કે નઠારાની સદાય સંગતે રહેજે. તો મૂકો જગતને પડતું. એમ તમે કોઈ ડોક્ટર પાસે માથું દુખે છે એમ કેવા જાઓ એટલે ડાયો ડોક્ટર એમ કે કાપી નાખ. હે, કાપી નાખ. એ કઈ ઉપાય છે ખરો? ના, માથું અહીંયા ને અહીંયા રહેવા દે, પણ જરા તપાસ કર ક્યાં તકલીફ છે. દુખે છે માથું, પણ હશે ઘોટાળો પેટમાં, કાલે પાણીપુરી વધુ જાપતી હશે. એનાલિસિસ, ડાયોગ્નોસિસ. એટલે જગતથી છૂટવાની વાત કોઈ દી સમજુ દાર્શનિક ન કરે. જગતથી છૂટવાની વાત જે જે સંપ્રદાયોએ કરી છે. હું એમ નથી કેતો ન છૂટી શકાયો. કોઈ મહાવીર હોય જે છૂટી શકે, કોઈ બુદ્ધ હોય જે છૂટી શકે, પણ એ પણ માણસ હતા ને આપણે પણ છીએ એમ કરીને
એને તમે હોલસેલમાં વેચવાનો જ્યારે જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે એનું પરિવર્તન હંમેશા દંભમાં થયું છે. યુ કેન નોટ મેક એ જનરલ રૂલ આઉટ ઓફ ધીસ. એ તો વિરલા કરી શકે, ન થઈ શકે એમ નથી કહેતો. આ જરા સૂક્ષ્મતાથી વિચારવાની વાત છે. આપણી પાસે 8 દિવસ છે. આજનો દિવસ પૂર્વ ભૂમિકાનો છે. વોટ ઇઝ ધી બેકગ્રાઉન્ડ? ગીતા એટલે ગોપી ગીત ક્યાંથી ઉપાડી આવ્યા? તમે બીજા બધાથી અલગ છો એમ, બીજા બધા વક્તાઓથી, એ બતાવવા માટે એમ ના. મને જયારે આવી સરસ તક મળી તમારા જેવાને મળવાની, આમાં નથી વિદ્વત્તાનું પ્રદર્શન, કે નથી તમારી પાસે માહિતી આપવાની, કે નથી તમને મારે સ્વર્ગ ને મોક્ષના અને આંબા આંબલી બતાવવા, કે નથી મોટી મોટી અશક્ય જેવી આદર્શવાદી. તો વાત કરવી છે કે સાર્થકતાના માર્ગમાં જાત, જગત અને જગદીશ્વર એ ત્રણેયમાંથી કોઈની ઉપેક્ષા કરવી પરવડે એમ છે? હા કે ના? જે સૂતા હશે બોલશે કે હા, જાગતા હશે એ કહેશે ના. એમાંથી કોઈની ઉપેક્ષા કરવી પરવડે એમ નથી. તો પછી વાત કરીએ આગળ. તો ગીતા શું કહે છે? ગીતા કે ઇહૈવ તેર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ ઇહૈવ તૈર્જિત સર્ગો. અહીંયા ને અહીંયા આ જિંદગીને જીતી શકાય છે. જિંદગીથી છૂટવાની વાત ગીતા નથી કરતી. ઇહૈવ તૈર્જિત સર્ગો, ધી મોસ્ટ ઓપ્ટિમિસ્ટિક મેસેજ. અહીંયા ને અહીંયા તમે વૃદ્ધ હો, તમને લખવો પડ્યો હોય, તમે માર ખાધી હોય, તમે વાલાને ગુમાવ્યા હોય, તમારું ધારેલું મિથ્યા થયું હોય, કોઈ વાંધો નહીં. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિઃ ધ્રુવા નીતિર્મતિર્મમ. જે વચન ભગવાન રામે વાલ્મીકી રામાયણમાં આપ્યું એ જ વચન ભગવાન અહીં આપે છે કે યત યોગેશ્વર કૃષ્ણ, જ્યાં જાતને જીતવાની કળાના ઉસ્તાદ એવા શ્રી કૃષ્ણ. કોણ? યોગ એટલે શું? જાતને જીતવાની કળાના મહારથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં છે, અને જ્યાં સતત તૈયાર, every moment ready to fight any circumstances, to win over, to be victorious. ધનુર્ધરઃ, જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં શું છે? ભગવાનનું વચન સાંભળો, તત્ર શ્રીહી, ત્યાં સમૃદ્ધિ છે. ધનની વાત નથી કરી. એ તો ડોબા પણ ફરતા હોય ધનવાળા. કેવા કેવા? બોલો બોલો. સર્વેશભાઈ ને કોઈની સાડી બાર નથી, અસભ્ય છે બોલવામાં. કેવા? ધનવાળા ડોબાઓ પણ ફરતા હોય. પણ ધનમાંથી જ્યારે શ્રી નીપજે ત્યારે કોઈ કૃષ્ણકાંત ભાઈને થાય કે દર મહિને ભલે ગીતા જ્ઞાનની ગંગા વહેતી રહે. એ થઈ શ્રી. એને થાય કે મા બાપનું શ્રાદ્ધ તો ભલે સતત ચાલ્યા કરે. અદ્ભુત વાત કરી છે મૂળજીભાઈ ને વેલબાઈ, બરાબર? પરમ પૂજ્ય માતા પિતાનું શ્રાદ્ધ કેવી અદ્ભુત રીત શોધી કાઢી છે. માં ગીતાના સ્મરણમાં, આપણા શાસ્ત્રોમાં માત્ર પાઠ નહીં, અન્યને સંભળાવવાને પણ પુણ્ય કહ્યું છે. જે જૈનોમાં કહે છે ને કે કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું, ત્રણે. તો આપણે વાત કરતા હતા કે ત્યાં શ્રી પ્રગટે છે, ધનનો સુભગ વિનિયોગ થાય છે, વિજય પ્રગટે છે. આ બહુ અદ્ભુત શબ્દ છે. કેટલાક માણસો એવા હોય છે કે દુઃખમાંથી બહાર આવે, વ્યથામાંથી બહાર આવે, ઈર્ષ્યા અદેખાઈમાંથી બહાર આવે, અપરંપાર સંયોગોમાંથી બહાર આવે, અપરંપાર દુઃખના સંયોગોમાંથી. ત્યારે કેવા થઈ જાય ખબર છે બેનો? તમે રીંગણું બાફ્યું છે કુકરમાં, કેવું થઈ જાય? યાદ છે? બાફેલું રીંગણું
કોઈ એવા થઈ જાય, અને કેટલાક આવે તો બહાર ચડાવે કે અરે દેન છે કોઈની કે મને દુઃખીને ગરીબોને લાચાર કરી શકે. they come out victorious. એ વિજય થયો. એ તો બધું ખતમ થઈ જાય તો પણ વિજયી થઈને બહાર આવે. જીન થઈને જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. એને સમજવા માટે, ભગવાનને સમજવા માટે વિજયનો અર્થ સમજવો જરૂરી છે. વિજય એટલે અન્ય ઉપરનો વિજય નહીં. અન્ય ઉપરનો વિજય તો બહુ કામ ચલાવું છે. હંમેશા તમારાથી નબળા ઉપર તમે વિજયી જ થવાના છો. એડમિશન માટે જાઓ ત્યારે પટાવાળો એ તમારા ઉપર વિજયી થવાનો છે. ભાઈ મારા દરવાજા ઉપર બેઠેલો 800 રૂપિયાનો પગારદાર પટાવાળો તમારા ઉપર વિજયી બનવાનો છે. ભાઈ વાઘ માંદો ત્યારે ગધેડો પણ લઘુશંકા કરી જાય. એ વિજય નથી, એ તો સર્કમસ્ટેન્શિયલ સિચ્યુએશન છે, સંયોગો છે. ભાઈ મારા વિજય તો જાત ઉપરનો વિજય છે કે હું હારું તો પણ હાર્યો નથી, અને જીત્યું તો પણ જીતું તો પણ હું છાકટો થઈ જીતનો ગુલામ બનનારો નથી. હું મારા પાસ્ટ લોરેલ્સ, મારી ભૂતકાળની સિદ્ધિઓ ઉપર ગરીબના ઘેટાની જેમ ગુલામ બની જાઉં, એ પણ વિજય નથી. વિજય એટલે જાત ઉપરની જીત. અને તત્ર શ્રી વિજય ભૂતિહિ. ભૂતિહિ એટલે શું ખબર તમને? સંસ્કૃત અદ્ભુત રીતે સમૃદ્ધ ભાષા છે. ગયા વર્ષે મેં વાત કરેલી ગીતા જ્ઞાન યજ્ઞ હતો 19 દિવસનો, ત્યારે કે ઈર્ષ્યા વચ્ચે અને અસૂયા વચ્ચે જબરદસ્ત મનોવૈજ્ઞાનિક ફેર છે. ઈર્ષ્યામાં કઈ કારણ હોય, અસૂયામાં કઈ કારણ ન હોય. ઓળખતા ન હોય એની અસૂયા. આ જો ને સર્વેશ્વરો કોણ છે? દર ત્રીજે દિવસે છાપામાં નામ, માર ચોકડી એની, વી ડોન્ટ વોન્ટ હિમ. નોનસેન્સ. અરે કઈ ગુનો કર્યો? કહેવાની વાત એ છે કે ભૂતિ શબ્દની લાક્ષણિકતા છે. ભૂતિ એટલે કુદરતી બક્ષિસ, જે તમે કોઈ કોચિંગ ક્લાસમાં નથી મેળવી શકતા, જે ક્યાંય વેચાતી નથી મળતી, જે કોઈ વગથી નથી મળતી, જે કોઈ વિશેષતા છે, એ ભૂતિ થઈ. અને વિભૂતિ એટલે કે જ્યાં ભગવાન પોતે પ્રગટ થાય છે. લાખો માણસો પાગલ થાય, ભીમસેન ના આલાપનો એક સૂર નીકળે અને એક જાદુની લાકડી શ્રોતાજનો પર ફરી જાય. હિમાલયના દર્શન થાય અને હૈયું ગદગદ થઈ ઉઠે. ગુલાબને જુઓ, ખીલતા ગુલાબને, અને શબ્દો ન રહે, તમે અદ્ભુત અદ્ભુત કહી ઉઠો. આ થઈ વિભૂતિઓ. યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદૂર્જિતમેવવા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. ભગવાન ક્યાં જ્યાં પ્રગટ થાય, ભગવાનની આ જ અંશની વિભૂતિનો અંશ એટલે ભૂતિહિ. ભગવાન કહે છે કે જ્યાં જ્યાં હું કૃષ્ણ શબ્દ નહીં વાપરું, કારણ કે લોકોની બહુ જ વ્યવસ્થિત રીતે પત્તર ધમવામાં આવી છે. કૃષ્ણ બોલ્યા એટલે વૈષ્ણવોને લાગુ પડે, પતી ગયું. એવા ચોખ્ઠા મગજમાં નાખી દીધા છે. મહાવીર બોલ્યા એટલે પત્યું. કાંદીવલીમાં ગીતા જ્ઞાન યજ્ઞમાં ચિઠ્ઠી આવી. તમે વારે વારે મહાવીરને કોટ કરો છો, તે ભલા કૃષ્ણ મહાવીર પાસે ભણવા બેઠા હતા? અરે મને થયું બાપ મારા, તમને સુધારવામાં 2000 વર્ષો જોશે હજી બીજા. અરે ભાઈ કૃષ્ણ, મહાવીર, રામ, જીસસ, પૈગંબર સાહેબ, જરથોસ્ત્ર સાહેબ, આ તો બધા પરમ સત્યના પ્રતીકો છે. એ સત્ય કે જેની પ્રાપ્તિ પછી માણસે બીજું કઈ મેળવવાનું ન રહે. એ સત્ય કે જે પ્રાપ્ત કર્યા પછી માણસમાં નિર્ભયતા પ્રગટે. એ સત્ય કે જે પ્રાપ્ત કર્યા પછી ભગવદ્ ગીતામાં આલેખેલી દૈવી સંપત્તિ પ્રગટે. તમારામાં એમાંનું કઈ છે? એ હતા ત્યાંના ત્યાં છો. આસ્ક યોરસેલ્ફ. એમાંનું કંઈ પણ જો પ્રગટ્યું ન હોય તો તમે ચાહે કૃષ્ણનું નામ લઈને ફરતા હો, ચાહે રામનું, ચાહે મહાવીરનું, ચાહે બુદ્ધનું, તમે ઠગ છો. તમે તમારી જાતને ઠગી રહ્યા છો. કહેવાની વાત એ છે કે ભગવાન કહે છે કે આ મારી નીતિ છે ને મતિ છે. નીતિ શબ્દ અદ્ભુત છે. ધીસ ઇઝ માય કોન્સ્ટિટ્યુશન, ये मेरा ईमान है. दी कोड ऑफ कंडक्ट, જેને ઇસ્લામ કોડ ઓફ કંડક્ટ કહે છે.
ધી રૂલ ઓફ લો. સાદો સીધો શ્લોક નથી આ. યત્ર યોગેશ્વર કૃષ્ણ. કૃષ્ણ કેવા? સીધી એડજેક્ટિવ. તો મને કોઈ પૂછે મારી દૃષ્ટિએ કે તમને આખી ગીતા વાંચ્યા પછી શું સાર લાગ્યો, તો આ બે શ્લોક કે જ્યાં હૈયામાં પરમ સત્ય જાગૃત છે. કંઈ પણ કરો ત્યારે અંદરનો માહેલો બોલે કે પરમ સત્યને આ કબૂલ છે ખરું. અને જ્યાં માટેની અર્જુન જેવી ઝંખના છે, એ જિંદગીને કદી ભૌતિક સુખોને આધારે ગુલામ રહેવાનું શક્ય નથી હોતું. એની પાસે કંઈ નહીં હોય તો એની પાસે સમૃદ્ધિ હશે. એ જિંદગીની રીતે હારેલો હશે છતાં વિજયી હશે. સાંભળો, એ જિંદગીની દુનિયાની રીતે હારેલો હશે છતાં વિજયી હશે. દુનિયાની રીતે ગરીબ હશે છતાં સમૃદ્ધ હશે. અને દુનિયાની રીતે એની પાસે કાંઈ નહીં હોય છતાં બધું હશે. કારણ કે એના હૈયામાં પેલો શહેનશાહ બેઠો છે. અને